પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ નેહેમ્યાનું પુસ્તક, તેનો 8મો અધ્યાય, 1લી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, 7મો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકઠા થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇસ્રાએલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું. આપણે જોઈએ છીએ તો આ નેહેમ્યાએ યરૂશલેમનો કોટ ફરીથી જે તૂટી ગયેલો હતો તેને બાંધે છે. એમાં પાણીનો દરવાજો પણ આવે છે અને અલગ અલગ વ્યક્તિઓ આ દરવાજાનું મરામત કરે છે. પાણીના દરવાજાની સામેની ચોકમાં એ લોકો એવી રીતના એઝરા શાસ્ત્રી પુસ્તક લાવવાને માટે કહે છે. એઝરા શાસ્ત્રી હતો એ નિયમશાસ્ત્રમાં પ્રવીણ હતો અને આવ્યા પછી એમણે જેટલા લોકો હતા એ બધાને પ્રભુના વચનોમાંથી શીખવાડ્યું. પાણીનો દરવાજો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાઓમાં ઉનાળાના સમયમાં પાણી આપણને કેવી રીતના ઉપયોગમાં આવે છે અને એ પાણીથી આપણે આપણા શરીરનો મેલ દૂર કરી શકીએ છીએ. પાણીથી આપણને ઘણું બધું શુદ્ધતા મળી શકે છે. એવી જ રીતના જે પ્રભુનું વચન છે એ વચન પણ આપણને એ પ્રમાણે શુદ્ધ કરી શકે છે. તેથી જ્યારે આપણે જેમ પાણી યુઝ કરીએ છીએ એવી રીતના જ્યારે શુદ્ધિકરણ આવે ત્યારે આપણે આ પ્રભુના વચનો આપણા જીવનમાં લઈએ. વચનો દ્વારા આપણે હરેક બંધનોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. વચન બોલવાથી, વચનમાં એટલી બધી તાકાત છે કે એ બોલવાથી બંધનો તૂટે છે. પણ ઘણા બધા વિશ્વાસીઓ એનું રહસ્ય સમજી શકતા નથી. પ્રભુના સોળોથી આપણને સાજાપણું પ્રાપ્ત થાય છે. પાણી એવી વસ્તુ છે કે આપણે કદાચ બહાર ગયા હોય, ગંદા હોઈએ, હાથ પગ ધોવાને માટે પાણીની જરૂર પડે છે અને એ પાણી આપણા શરીરને ચોખ્ખું કરી નાખે છે. આપણે બહાર જઈએ તો એવી જ રીતના ઘણી વખત લોકો દ્વારા અપમાનિત થઈએ છીએ. લોકો દ્વારા આપણે તુચ્છકારનો ભોગ બનીએ છીએ. એવા સમયમાં જ્યારે પ્રભુ પાસે જઈએ છીએ, વચન વાંચીએ છીએ, એ વચન આપણને દિલાસો આપે છે, એ વચન આપણને ઉત્તેજન આપે છે. તેથી એ વચનો દ્વારા આપણા જે મનમાં જે મેલ છે, જે દુઃખ છે, એને આ વચનો દ્વારા દિલાસિત થઈને દૂર કરવાની જરૂર છે. એવું કરીશું તો પ્રભુ આપણને હરેક ખતરાઓમાંથી, હરેક દુઃખો અને નિરાશો અને ચિંતાઓમાંથી બચાવશે. તેથી જેમ પાણી કેટલું બધું ઉપયોગી છે એવી રીતના પ્રભુનું વચન પણ જીવનમાં ઘણું બધું ઉપયોગી છે. એ જ વચનને લઈને આપણે આગળ વધીએ અને પ્રભુના રાજ્યમાં આગળ અને આગળ વધતા રહીએ. પ્રભુ કહે છે તે પ્રમાણે કરીએ. નિરંતર વચનોને મહત્ત્વ આપીએ. નિરંતર વચનોને આપણા હાથમાં લઈને આગળ વધીએ અને આપણા હૃદયમાં રાખીએ. જ્યારે સમય મળે ત્યારે એ વચનોને આપણા જીવનમાં ઉતારીએ, અમલીકરણ કરીએ અને એના દ્વારા છુટકારો અને ચંગાઈ મળશે. અને પહેલાંના સમયમાં કેટલા બધા વચનો આપણને સહેલાઈથી પ્રાપ્ત થતા નહીં હતા, લોકોને સહેલાઈથી પ્રાપ્ત થતા નહીં હતા. પરંતુ આ દિવસોમાં બાઇબલ સોસાયટી દ્વારા ઘણા બધા વચનો લોકો સુધી સહેલાઈથી એમની ભાષામાં પહોંચે એના માટે એ લોકોએ ઘણી બધી મહેનત કરી છે અને અત્યારે પણ કરી રહ્યા છે. કેટલી વખત એ વચનને ફાડી નાખવામાં આવ્યું, બાળી નાખવામાં આવ્યું, ફેંકી દેવામાં આવ્યું, અપમાન કરવામાં આવ્યું. પરંતુ એ પ્રભુના મુખમાંથી નીકળેલા જીવંત વચનો હતા અને એ વચનો દ્વારા એ વચનો કદી પણ નાશ પામ્યા નહીં. ફરી વાર એમને કોઈને કોઈ રીતે સ્થાન મળ્યું અને આજે પણ એને કોઈ નષ્ટ કરી શકતું નથી. નષ્ટ કરવા માટે પ્રયત્ન કર્યા પરંતુ નષ્ટ થઈ શક્યા નહીં. તમારા અને મારા જીવનમાં જ્યારે પ્રભુ આવા વચનો આપે છે, આપણને વચનો પૂરા પાડે છે, વચનો દ્વારા પ્રભુ વાત કરે છે, એ વચનોને આપણે અંદર
આપણા હૃદયમાં રાખીએ અને એના દ્વારા પ્રભુનો મહિમા પ્રાપ્ત કરીએ. તો આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષિત કરે, વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમારી છાયામાં, તમારી કૃપામાં તમે અમને ધરી રાખ્યા છે. તમારામાં જ અમે મજબૂત બનતા આગળ અને આગળ વધીએ એવી કૃપા અમે માગીએ છીએ. અનેક ખતરાઓમાંથી બચાવજો. દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરી અમારી દ્રષ્ટિ હાર હંમેશા તમારા વચન ભણી રાખી શકીએ એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દઈએ છીએ. તમામ શ્રોતાજનો પ્રભુ તમારા મૂલ્યવાન વચનો શીખીને શૈતાન ઉપર જય પામે, આગળ વધે, હરેક અશુદ્ધિમાંથી શુદ્ધિકરણમાં આવે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.